હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને અત્યારે હે ને આપણે ઉઠી ગયા છે, 8 વાગી ગયા છે. અને હું તમને દેખાડું ડ્રેગન ફ્રૂટ કેવડા મોટા થઈ ગયા છે. એ ડ્રેગન ફ્રૂટ હું તમને કેવડા મોટા થઈ ગયા છે દેખાડી દો. જો જરી કેવું અહીં જાડું થયું છે, કેવડું લાંબુ કેટલું થયું. હજી આમાં ફૂલ આવશે અને પછી આમાં હજી ડ્રેગન ફ્રૂટ થાય. પછી હજી આ થોડુંક લાંબુ થાય, પછી એમાં ફૂલ આવશે. આમાંથી ખાલી 3 જ રહ્યા. બોલો, એકા ને કયા કેમ ગયું? અહીંયા 3 જ રહ્યા છે, બીજા તો ફૂકાઈ ગયા. એના પાછા હમણાં વેચીને તડકો બહુ પડે ને એટલે ફૂકાઈ ગયા હે. હવે મારા પપ્પાને શું કરે એ જોઈ ને અહીંયા જો બેસી ગયા છે બધા. પપ્પાને જાય ગોડાઉનમાં કંઈક કામ કરે છે, એટલે જોઈ શું કરે છે. શું કહેશો? તો અહીંયા કામ હાલે છે, આ ધૂમ ખેરવાનું ને એવું. ને મારા પપ્પા અહીંયા શું કરે છે? અંધારું છે બહુ. શું કરો છો? લાવેલા બાસો બધો સરખો ગોપીએ છીએ. તો શું કરે છે? બ્લોગ બનાવું છું. અહીંયા જો આમ કેટલો આમ અવકાશ થઈ ગયો એટલે આ બધું શું કરે છે એવા કામકાજ ચાલે છે. હે આ બધું અંદર મૂકી દઈને ભરાઈ જાય. વરસાદ આવે ભરવા થાય ને અહીંયા જો કેટલું બધું પડ્યું છે. આ બધું મૂકવાનું છે. અમારે માંડવીને એવું ભરવાનું ને એટલે સાફ કરવું પડે. પોરની માંડવીને ઓલા રખડે થાય. આ રૂમ અહીંયા સાફ થઈ ગયો છે. જો અહીંયા હાથું મૂકેલું છે. અહીંયા આવું પડ્યું છે બધે. અને અહીંયા છે ને આગળીમાં પપ્પા આમાં ખાતર નાખતા હતા. હવે યુરિયા નાખ્યું હોય, ખાતર નાખ્યું હોય. જો આ બધું સાચી દેશે. રીંગણી મોટી નથી થતી ને એટલે આ એક મોટી થઈ. જો આમાં આવું હોય મીંડા થોડા રીંગણા. અને એક રીંગણું આવી હતી તો ફરી ગયું. બધામાં ખાતરમાં પપ્પા વેરી દીધું છે. અને હવે જો આમાં ખાતર નાખ્યું ને, સાણિયું ખાતર નાખ્યું ને, આમાં જો કેટલા આવી ગયા દડા. એમાં શાક ખરી જશે બહુ. જો હેઠા કેટલા ખરી ગયા, એટલા રહ્યા. હવે જો આ ચકલી નથી આવી, નકર આવે પણ અત્યારે ન આવે. 5 થાય ને રૂંઢે આવે, રૂંઢે દેખાડે. આપણે અહીં વાવી દીધી છે હળદર તો ઓલી બાજુ નારિયેળના બગીચામાં છે, નાની છે. જો આ પપૈયામાં કેટલા બધા પપૈયા આવ્યા છે. પાકે એટલી વાર છે. એમાં એક તો બહુ મોટા નથી થતા. જો અવડા થાય, એવડા થાય ને પછી પાકી જાય. એક પાક ગયું તો થોડી હોતી ને ગયું આમાં. જો કેટલા બધા પપૈયા હે. હજી પાક્યા નથી પણ હવે ને તડકો બહુ થઈ ગયો છે. બીજી ગયા સાયા અહીંયા આસોપાલો ને એવું બધું અહીંયા વાવ્યું છે. અમે અહીંયા તુવેરના 2-3 છોડો આવ્યા છે. ને હજી આપણે પસાટે ઘણી તુવેર વાવી છે. બહુ કંઈ ખબર નથી, હજી ઉગી નથી ને એટલે. અહીંયા આપણે ડ્રેગન ફ્રૂટ છે પણ હજી આમાં આવતા નથી. અવડું થયું છે અને કાંયા છે. તાવ ઝીણકું ફ્રૂટ છે. જો પાણી આલે છે એવું બધું છે. મારો સંદન કહો
મને બીક લાગે એટલે અહીંથી ભાગી જવાય. મને તેનાથી બીક લાગે હાથે બી. અમારા અહીંયા ને 2 સંદન ઘર એક બસું છે ને એક દેખાડી છે. આજ તો આ બાજુ પેલી વાર જઈ નકર આમ નારિયેલીમાં હોય. તુરિયાનો વેલો સુકાઈ ગયો. અને આપણે ગયા પેલી વાર જોઈએ આપણે નકર તો અહીંયા એ આવે જ નહીં. એ નારિયેલી બગીચામાં જ હોય. આ ભૂરીબેન શું કરવા ભરાઈ ગયા છે. ઉઠી ગયા છે અમારે ભૂરીબેન. હોજી દિવસ આ પહેરાયું ને એટલે ટૂંકું થઈ છે ને. અને અમારી હવે એવાય છે. અત્યારે મેં નાખી હતી દાદા ખાઈને બેઠા છે બળદ ને એવું. આપણે 11 છે એટલે આપણે ભણવા જવાનું છે એવું બધું છે. અને અમારો ભાઈ શું કરે છે તમને દેખાડી દો. ફોન જોવે છે. જો મિત્રો અત્યારે ને અમારા ભાઈ ફોન જોતા હતા આગળ. અને અત્યારે શું કરવા ગયા ખબર? આવું કરે છે બટાટા ખાઈને કરા. જો તમે ખાતર નહીં આવે આમ ખાવાનું. બટાટા જ ખાઈને કરા. બટાટા ને હાલે ને એના પૂરતા જ બટાટા લેવા પડે. અમારે બટાટાનું શાક હોય ઓછું પણ આ ભાઈ હાટું ને અમારે બટાટાનું શાક ન હોય ને તો એને ચિપ્સ કરી દેવી પડે નકર તો ખાઈ ને. હમણાં રોટલી તો અડતો જ નથી. ભાગ માથે ને બટાટા માથે જ છે. કા બટાટાને ચીપ કરી લે કા ભાગ ખાઈ લે. હમણાં તો જો આપણે પરીક્ષા આવવાની છે 6 તારીખ એટલે આજ ભણવા જવાનું મૂળ નથી પણ ભણવા જવું પડે એમ જ છે. કારણ કે 6 તારીખે પરીક્ષા ચાલુ થઈ જાય. આજ કેટલી તારીખ થઈ ગઈ ખબર? 27 તારીખ થઈ ગઈ. એટલે હમણાં હવે કેટલા દિન વાર લઈ ખબર? 27, 28, 29, 30, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી પૂરા 9 દી આપણી પાસે. એટલે હમણાં ને કાલ શનિવાર છે ને રવિવારની રજા છે. જો લો 2 3 લઈ લો. એ બાપા ધગે છે કેવી ધગે. આમ લાઈક ને હું લઈ લો એક. હવે સપને મિત્રો વેરી પેલો ઘણો થઈ ગયો તૂટી ગયા. અત્યારે જો 10 થઈ ગયા. હા આપણે ભણવા જવાનું જ છે. હમણાં આપણે વેકેશન પડશે એટલે મોજ જ કરવાની છે. તો હે ને આપણે તૈયાર થઈ જાવ ભણવા જવાનું છે આગળ. તૈયાર થઈને પાછી મળું. હવે તો આપણે યુનિફોર્મ પહેરીને આપણે તૈયાર થઈ ગયા છીએ. હાલો આપણે થોડુંક ખાઈ આવીએ. પાછી બનાવીને એટલે હે ને જમવાનું મસાલો. હાલો જો આવી રીતના સ્ટીપ બનાવી છે. તો હાલો બધા ખાવા અને આપણે ખાઈ લઈ. તમે હું આલા તમ ખાઈ હોય બનાવી લેતા હોય તો અટાડે તમને ભૂખ લાગી હોય તો ખાઈ હોય તો બનાવી લેજો. નકર પડી જાય તો અટાડે ગમે તઈ ઓલા લાવ ત્યાર માં ખાવા. પણ હેલા કે થોડીક ખાવા દે. પણ જાડી કા કેમ થાય ખબર પડે? આ સાય ઉતારી ઓલું કરું તેલ મૂકું કાઈ કર્યું પણ ખુરશી બેઠી હતી. આજ તો ભાઈ ગુસ્સે થી થોડીક તો ખાવા દે. હું જોઈશ કે રોવા માંડતો નહીં. રોવે તો થોડીક તો દેવાનું છે આપણે. થોડીક ખાઈ લેવું. તમને ના પડી તો એવું તમે કઈ માળા હો કે અત્યારે મારે બાજવા થઈ જાય ભણવા જવાનો ટાઈમ છે. થોડીક તો ખાવા દે એક બે. આમ રાખજો ફોન આમ ખાવ દે. ફોન તો આમ નહીં રહે. રે હવે શું કરી લે? તાર બાધું જ છે ને હવે તો. બાજવા ખાઈ હવે અરે બંધ કરી દીધું. થોડીક ખાઈ.
તો જોઈ હા હું 5 વાગે બનાવી દઈ. હા એ દેવ તમ બહુ કીધું હો. બહુ કીધું એવું દે ને. અમારો વિડિયો ચાલુ કરો આ તો પણ કૂતરો હે આવ. કાંઈ નહીં. આજ તો ભાઈ ગુસ્સે થઈ ગયો ભાઈ. બોલાવા એમ નથી. તો હાલો હવે આપણે સીધા 5 વાગે મળીશું. એટલે ત્યાં તો થઈ ગયા વાગી 11:30 થાય ને એટલે આગળ ભણવા જવાનું છે. તો 5 વાગે મળીશું પાછા. હા મિત્રો અમારા મેડમ શું કરે છે કરિયરમાં 11 વાગી ગયા છે રોટલા બોટલા કંઈ થઈ ગયું કે શું છે બધું એક રોટલો તો બનાવી નાખ્યો છે આ રોટલો મસ્ત બન્યો છે હવે હું સામો આવી ગયો ને હવે કદાચ તૂટલ ફાટલ થાય માથે આવી જઈએ ને આમાં બેસીએ ને એટલે રોટલા સારા નથી થતા એનું શું કારણ હોય છે બોલો નિરખીને બતાવું સારું કેટલા વાગે મોડ થઈ ગયા હજી તો 11 થયા 11 રોટલા તો 2 શીખી નાખ્યા છે બેને એક કા હા ગરબી જોવા ગઈ હતી કે નહોતી ગઈ તો મિત્રો અમે જો ગરબી જોવા તો જઈએ છીએ પણ અહીંયા અમારું ગામ નથી એટલે અમે શૂટ ન કરી શકીએ કારણ કે અમે પ્રભાતપુર ગામમાં જમીન રાખેલી છે કારણ કે અમારું ગામ નથી કારણ કે પટેલનું ગામ મોટું છે પણ છતાંય અમે ગરબી જોવા જઈએ ને તો અમે શૂટ ન કરી શકીએ એનું કારણ છે કે હજી આપણો કોઈ પણ માણસોને એવો અનુભવ ન હોય અને અમે કોઈને વાતે નથી કરી કે અમે બ્લોગ બનાવીએ છીએ કોઈ આપણા 5 જણા સંબંધી હોય અમે એને કોઈ દી વાત નથી કરેલી બ્લોગ બનાવીએ છીએ બ્લોગ એ હમણાંથી જ બનાવીએ છીએ 8-10 દિવસ થયા એટલા માટે શૂટ અમે ન કરીએ કારણ કે બેનો દીકરીઓ જો રમતી હોય અને શૂટ કરતા હોય તો કોઈ પણ ખરાબ લાગે એના કરતાં અમે ખોટું હું શૂટ કરતા જ નથી ગરબી જોવા જતા હોય પણ અમે તમને નથી બતાવી શકતા અને જો મિત્રો માંડવીની ફૂલ તૈયારી થઈ ગઈ છે હવે થોડોક વરસાદ થઈ જાય તો કામ પતે કારણ કે આ ગિરનાર 4 વાવીને તો અમારે આ 4-5 મહિના થઈ ગયા વાવીએ ને પણ એમ લાગે કે 5 વર્ષથી વાવી હોય એવું કારણ કે પહેલાંથી નબળી રહી ગઈ ને જીવ બર્યા કરે કે જલ્દી પાકે તો સારું મેં કોઈ જો આજ ઘાટા વાદળા થયા છે કદાચ ભાગમાં હોય ને જો થોડાક સાટા ખરી જાય ને કાઢવાની ફૂલ તૈયારી છે તો હાલો કન્ટિન્યુ તો મિત્રો જો ગોડાઉનની સફાઈ કરતા હતા અમે સફાઈ થઈ ગઈ છે ને જો ઉંદેડ આવે એટલું અમારું કરી નાખ્યું છે કારણ કે જો એને બિચારાઓને કંઈક કામ તો કરવું ને 2-5 ઠેલીઓ તોડી નાખી પસેડી તોડી નાખ્યું થોડીક નુકસાની કરી છે તો કાંઈ વાંધો નહીં એનું કામ તો કરવું ને હાવ નવરા પડ્યા બરાબર ને ઢોરની નીણ પીરો જો કરી નાખ્યો છે લગભગ 12:30 જેવું ટાઈમ થઈ ગયો છે જો હવે કંઈક ગોડાઉનની સફાઈ કરી મસ્ત થઈ ગયું છે કારણ કે આમાં અમારે માલઠાલ તો આમાં જ ભરવાનો હોય ને તો હમણાં મોસમ પડશે ને તો સફાઈ કરી નાખી આ 2 ગોડાઉન છે મોટા અંદર છે અને અંધારું છે પાવર એવી ગયો ચાલો વાડી બાજુ જઈ જમવાનું થઈ ગયું હોય તો જમી લઈએ પૂરો કરી નાખો કારણ કે પહેલાં ઢોરનું કરવું પડે
માંડવીની ફૂલ તૈયારી થઈ ગઈ છે. હવે તો આગાહી બતાવે છે કદાચ વરસાદ થઈ જાય તો સારું, નગર ફુવારા બુવારા મૂકીને કાઢવી તો જોઈએ. તો ઘડિયાળમાં વાગી ગયા છે, ઓહો આ 1 થઈ ગયેલા. ના પોણો થયો. થઈ ગયું જમવાનું. આ બહાર ખુલ્લું રાખતી હોય તો કઈ વાંધો આવે કે વાંધો આવે? ગરમી તો થતી ન હોય પણ ખુલ્લું રાખવું સારું, હવા ઉદાસ રહે. તો હાલો મિત્ર જમવા બેસી જાય છે. શું બનાવ્યું જોઈએ? રીંગણા બટેટા અને ગુવારનું શાક બનાવ્યું છે. સાઈઝ દીધી નથી એ તો બટન ખાઈ લઈ. દહીં છે, દહીં ખાવું? દહીં હોય દહીં ખાઈ નાખી. તો સારું મિત્ર, જમી કારવીને મળીએ. તમે જમવું હોય તો, બાકી હોય તો આવો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને જો મારા પપ્પાની નીંદ ને એવું નાખે છે બધું ને. તો આપ ભણીને આવતા રહ્યા છીએ અને અહીં હું આટા મારે હું હેડવા જાઉં પોદરા. તો અત્યારે આપણે 5 થઈ ગયા છે, આપણે ભણીને વહી આવ્યા છીએ. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું એક નવા બ્લોગમાં. તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું કાલે નવા બ્લોગમાં.